કઈ કામ હતું? હા, એક કામ હતું યાર, એક પ્રોબ્લેમ થઈ ગયો છે. બસ એ જ વાત કરવા માટે મેં તને અહીંયા બોલાવી છે. આશા, તારી અને મારી સગાઈ થઈ ગઈ છે અને તારા મમ્મીએ મારા પપ્પાને મીઠી જીભ પણ આપી દીધી છે. આજે 2 મહિના પૂરા થયા છે અને આ 2 મહિના પૂરા થયા ને પછી મારા પપ્પાને કંઈક વાત યાદ આવી છે યાર. વાત? પણ કઈ વાત? જો આશા, મારા પપ્પા અને તારા મમ્મી 20 વર્ષ પહેલા ભરૂચમાં એક જ એરિયામાં રહેતા હતા અને કોઈ ઘર બાબતે કંકાસમાં એમના બંને વચ્ચે મોટો ઝઘડો થયો હતો અને આ બાબતને લઈને જ તારા મમ્મીને જ્યારે મારા પપ્પા જોવે છે ને તો આ બધું જૂનું યાદ આવે છે. પણ એ વાતનું અત્યારે શું? એટલે એમ કે આશા, મારા પપ્પા સગાઈની ના પાડે છે. આ તું શું બોલે છે રોહન? તારા પપ્પા આપણી સગાઈની ના પાડે છે? હા આશા, મારા પપ્પાને એવું લાગે છે કે તારા મમ્મીનો સ્વભાવ ઝઘડાળુ છે અને આ બાબતના કારણે જ એ આ સંબંધ તોડી નાખવા માંગે છે. નહીં રોહન, તું આવું ના કરી શકે અને તું મારી સાથે સગાઈ નહીં તોડી શકે. અરે આશા, મારે પણ તારી સાથે સગાઈ નથી તોડવી, પણ અમારા પપ્પા છે કે સમજવાનું નામ જ નથી લેતા. હા તો હું આવીને મનાવું ને પપ્પાને. હા તો કઈ વાંધો નહીં, તું મનાવ પપ્પાને, બીજું શું. ચાલ. પપ્પા, તમે મારીને રોહનની સગાઈ તોડી નાખવાની વાત કેમ કરો છો? કેમ કે મારે આ સગાઈ નથી રાખવી. પણ કેમ પપ્પા, તમને વાંધો શું છે? બેટા, આજથી 20 વર્ષ પહેલા હું અને તમારા મમ્મી ભરૂચમાં બાજુમાં જ રહેતા હતા. એક વખત ન જેવી બાબતમાં અમારો ઝઘડો થઈ ગયો અને એમણે મારી ઉપર પોલીસ કેસ કરી દીધો. પછી મને એમ થયું કે જો કોઈ આવા નવા સંબંધો થાય ને તો જ આ સંબંધમાં સુધારો થઈ શકે, પણ એ બધું શક્ય ન બન્યું. આજે પણ હું વાતને યાદ કરું ને તો બધું મને નજર સામે દેખાય છે. એટલે બેટા, આ તમારા મમ્મીના આવા સ્વભાવના કારણે હું તમારા ઘરમાં કોઈ સંબંધ રાખવા નથી માંગતો. પણ પપ્પા, હું તમને વચન આપું છું કે મારા ને રોહનના લગ્ન પછી મારા મમ્મી ક્યારેય તમારા ઘરમાં પગ નહીં મૂકે. જો બેટા, આ બધું બોલવું આસાન છે, પણ આવું ક્યારે શક્ય થાય જ નહીં. તમારા મમ્મી ક્યારે આ ઘરે આવ્યા વગર રહે જ નહીં. તો પછી હું મારા મમ્મીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવું? ક્યાં ગઈ હતી બેટા? એ તમારા નામની મોકાણ માંડવા. કેમ આવું બોલે છે? શું થયું? મમ્મી, તમે 20 વર્ષ પહેલા ભરૂચમાં રહેતા હતા? હા, 20 વર્ષ પહેલા અમે ભરૂચમાં જ રહેતા હતા અને ત્યારે તું 2 વર્ષની જ હતી. ત્યારે તમારે તમારા કોઈ પાડોશી જોડે ઝઘડો થયો હતો? હા, મારા એક પાડોશી હતા, એમની સાથે મારો ઝઘડો તો થયો હતો. મમ્મી, તમારે જેની સાથે ઝઘડો થયો ને એ કોઈ બીજું નહીં પણ મારા થનાર સસરા મનસુખભાઈ છે. મનસુખભાઈ?
હા, હવે યાદ આવ્યું. હું મનસુખભાઈને જોયા ને ત્યારે મને લાગ્યું કે મેં એમને કશેક તો જોયા છે. યાદ આવી ગયું બેટા. મમ્મી, તમારા 20 વર્ષ પહેલાના ઝઘડાના છાંટા અત્યારે મને ઉડે છે. એટલે તું કહેવા શું માંગે છે? તમારા ઝઘડાના કારણે રોહનના પપ્પા મારી અને રોહનની સગાઈ તોડી નાખવાની વાત કરે છે. શું? તારા સસરા તારી અને રોહનની સગાઈ તોડી નાખવા માંગે છે? મમ્મી, હું રોહનને કોઈ પણ કિંમતે ખોવા નથી માંગતી. એટલે મેં હવે એક નિર્ણય લીધો છે. નિર્ણય? શું નિર્ણય લીધો છે? મમ્મી, હું તમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીશ. મમ્મી, હું તમારું ફોર્મ વૃદ્ધાશ્રમમાં ભરીને આવી છું અને તમારે વૃદ્ધાશ્રમમાં જવાનું છે. આશા, બેટા તું મને વૃદ્ધાશ્રમમાં મૂકવા જઈશ? વૃદ્ધાશ્રમમાં? હા, હું તમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીશ. હવે ઊભા થાઓ અને તમારા કપડાં થેલામાં ભરો. આશા, તું આ શું કરી રહી છે બેટા? તું તારા સ્વાર્થ ખાતર મને વૃદ્ધાશ્રમમાં મૂકીશ? તારે રોહન સાથે લગ્ન કરવા હોય તો કર, મારી ના નથી, પણ મને વૃદ્ધાશ્રમમાં નહીં મોકલ. હું તારા ઘરે કદી નહીં આવું. નહીં મમ્મી, હું તમને અહીંયા તો નહીં જ રાખું. ચાલો હવે ઊભા થાઓ અને તમારા કપડાં થેલામાં ભરો. ના આશા બેટા, આવું નહીં કર. આશા, વિચાર કર. રોકાઈ જા બેટા. મેં વિચાર કરી લીધો છે. મારે નથી જવું વૃદ્ધાશ્રમમાં. બેટા રહેવા દે, મને આ ઘરની બહાર નહીં કાઢ, વૃદ્ધાશ્રમમાં નહીં મોકલ. હું તારા ઘરે કોઈ દિવસ નહીં આવું. તને પગે લાગી હાથ જોડીને કહું છું, મને મારા ઘરમાંથી બહાર નહીં કાઢ. બસ મમ્મી, મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. ચાલો. ના મમ્મી, કીધું ને ચાલો. બેટા, હું તારા હાથ જોડું છું, મને વૃદ્ધાશ્રમમાં મૂકવા નહીં જા. હું નહીં આવું તારા ઘરે. જો વૃદ્ધાશ્રમમાં ના જાવું હોય તો પડ્યા રહો અહીંયા ફૂટપાથ પર, પણ ઘરે ના આવતા. એટલે હું તો મારા સસરાને કહી શકું કે મારા મમ્મી વૃદ્ધાશ્રમમાં છે એમ. આવતા નહીં હવે પાછા ઘરે. સમજ્યા? અરે, આ તો સરલા કાકી છે. આશાના મમ્મી પણ એ અહીંયા કેમ બેઠા છે અને રડે કેમ છે? કાકી, તમે અહીંયા કેમ બેઠા છો અને રડો કેમ છો? અરે કાકી, પણ તમે કંઈક તો કહો. રડો નહીં પણ.
કાકી આશાએ પોતાના સ્વાર્થ માટે આવું કર્યું? તમે ચિંતા નહીં કરો, તમે મારા ઘરે ચાલો. ચલો ચલો. લે રીના, બેસ બેસ. બેટા, આ દીકરી કોણ છે? પપ્પા, આ આશાની ફ્રેન્ડ રીના છે. બોલ રીના, કેમ અહીંયા આવવાનું થયું તારે? સોહન કુમાર, શું તમે આશાને કહ્યું હતું કે એ એના મમ્મીને વૃદ્ધાશ્રમ મૂકી આવે? ના રીના, મેં આશાને કઈ નથી કહ્યું. પણ તું કેમ આમ બોલે છે? શું થયું? રીના બેટા, અમે આશાને ક્યારેય એવું કીધું જ નથી કે તું તારા મમ્મીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ. અમે ક્યારેય એવું કહીએ પણ નહીં. રોહન બેટા, આશાને ફોન કરીને અત્યારે તું અહીંયા બોલાવ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા, બેસ. રોહન, કેમ મને ફોન કરી નહીં બોલાવી? આશા, મારે એ જાણવું છે કે તું તારા મમ્મીને વૃદ્ધાશ્રમમાં મૂકવા ગઈ હતી? અરે હા રોહન, હું તમને એક ખુશખબરી આપવાની જ હતી કે હું મારા મમ્મીને સવારે જ વૃદ્ધાશ્રમમાં મૂકી આવી છું. એટલે એ હવે આપણા ઘરે ક્યારેય નહીં આવે. કેમ મૂકી આવી તારા મમ્મીને તું વૃદ્ધાશ્રમમાં? મેં તને કહ્યું હતું. અરે ના ના રોહન, તમે નહોતું કીધું, પણ હું મારી જાતે જ મારા મમ્મીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવી છું. આશા, આ વર્ષો પહેલા તારા મમ્મી સાથે મારે ઝઘડો થયો એ વાત સાચી છે. એટલા માટે તો મેં તારી અને રોહનની સગાઈ તોડવાનું કહ્યું હતું. પણ હવે એ વાત અમે ભૂલી જવા માંગતા હતા. પણ તે આવી અશોભનીય હરકત કરીને અમને તો શોકમાં નાખી દીધા કે તું તારા સ્વાર્થ ખાતર આટલી હદે જઈ શકે. તારા મમ્મીને તું વૃદ્ધાશ્રમમાં મૂકી આવી. પણ પપ્પા, હવે મારે તારી કોઈ વાત નથી સાંભળવી. જે હું કહું ને એ તું સાંભળ. તું તારા સ્વાર્થ ખાતર તારી સગી માને જો વૃદ્ધાશ્રમમાં મૂકી આવતી હો તો કાલે સવારે તું મારું શું કરીશ? બસ આવું વિચારીને જ મારે રોહનની સગાઈ તારી સાથે અત્યારે જ તોડી નાખવી છે. પણ પપ્પા મારી વાત તો સાંભળો. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. તું અત્યારે જ ઊભી થા અને મારા ઘરની બહાર નીકળી જા. જા. મારી સામે શું જોવે છે? મારા પપ્પાએ કીધું એ તે સાંભળ્યું નહીં? ચાલ ઉપર અહીંયાથી. રીના, અત્યારે સરલા આંટી ક્યાં છે? હમણાં થોડા દિવસ સરલા આંટીને હું મારા ઘરે જ રાખીશ. પછી આશાને સમજાવીને
હું એમને ઘરે મૂકી આવીશ. આવી ગયો બેટા? હા મમ્મી, આજે ઓફિસેથી જરા વહેલો છૂટી ગયો. રોહન, પાણી લઈ આવું? નહીં, અત્યારે નહીં, થોડી વાર પછી. રોહન, જરા રૂમમાં આવજો ને, થોડું કામ છે. હા, આવું છું. બોલે આશા, શું વાત હતી? આશા, આ ચુંદડી તો હું ઓફિસેથી ઘરે આવતો ને ત્યારે રસ્તામાં કોકની પડી હશે, હું લેતો આવ્યો. રસ્તામાં પડી હતી કે તમારા કોઈ ફ્રેન્ડની છે? આશા, તું મારા ઉપર ખોટો શક કરી રહી છે. આ શક કરવા જેવી જ બાબત છે રોહન, કારણ કે કોઈ છોકરી એટલી બધી મૂર્ખ ના હોય કે આ નવી ચુંદડી એમ જ તે ફેંકી દે. અરે પણ રસ્તા ઉપર કોઈથી પડી ગઈ હોય ને ભૂલથી. કોઈ છોકરી પાગલ હોય ને તો એને પણ ખબર પડે કે એની ચુંદડી નીચે પડી ગઈ છે ને તો એ લઈ લે. અરે આશા, હું તને સાચું જ કહું છું, આ ચુંદડી મને રસ્તા પરથી જ મળી છે. તમે સાચું બોલતા નથી, પણ હવે 2 દિવસમાં તમારે મને સાચું કહેવાનું છે કે આ ચુંદડી કોની છે. અરે આશા, રોહન, આ આશા શું કામ તારી સાથે આવી રીતે વાત કરતી હતી ઊંચા અવાજમાં? મમ્મી, કાલે હું ઓફિસેથી આવતો હતો ને ત્યારે રસ્તા પર કોઈની ચુંદડી પડી હતી, એટલે હું એ ચુંદડીને લઈને ઘરે લઈ આવ્યો. હવે આશા એ ચુંદડી જોઈને મારા પર શક કરે છે, મને પૂછે છે કે કોની છે એ ચુંદડી. તો બેટા, એ કોની છે ચુંદડી, તને ખબર છે? મને નથી ખબર મમ્મી, એ તો રસ્તા ઉપર પડી હતી ને તે હું ઘરે લઈ આવ્યો. હા, તો તારે આશાને જણાવી દેવાય ને કે તને નથી ખબર, તને મળી છે. પણ મમ્મી, આ આશા સમજે તો હું એને સમજાવું ને, એ મારી વાત માનવા માટે તૈયાર જ નથી. ઉલટાની એ તો મારા ઉપર શક કરે છે. મમ્મી, તને તો ખબર જ છે ને કે મેં આજ સુધી કોઈ પણ છોકરીની સાથે ક્યારેય દોસ્તી નથી કરી. એ કહે છે કે આ ચુંદડી મારી ગર્લફ્રેન્ડની છે, મારી વાત જરાય નથી માનતી. બેટા, મને બધી ખબર છે, તું એવો છોકરો નથી, તું જરાય ચિંતા નહીં કર, હું આશાને સમજાવી દઈશ. મમ્મી, ઘરમાં આવા કજિયા ને કંકાસ થાય ને પછી મારું મૂડ નથી સરખું રહેતું. અરે મને કોઈ કામ નથી સૂઝતું. ઘરમાં તો ઠીક, પણ આ ઓફિસમાંય મારું સરખું ધ્યાન નથી રહેતું. બેટા, મેં તને કહ્યું ને, તું બધી ચિંતા છોડી દે, હું આશાને સમજાવી. જા, તારા રૂમમાં જા અને આરામ કર. આશા, મારે તારી સાથે વાત કરવી છે. કાલે તારા અને રોહન વચ્ચે શું માથાકૂટ થઈ હતી?
કઈ માથાકૂટ નહોતી થઈ. રોહન કોઈની ચુંદડી લઈને આવ્યા છે તો હું પૂછતી હતી કે આ ચુંદડી કોની છે એમ. બેટા, તને રોહને કહ્યું ને કે એને એ ચુંદડી રસ્તા પરથી મળી છે, તો તારે સમજી જવું જોઈએ ને. મમ્મી, હું કઈ નાની કીકલી નથી કે રોહન મને કઈ પણ સમજાવે અને હું સમજી જાઉં. એટલે તું કહેવા શું માંગે છે? એ જ કે એ ચુંદડી રોહનને ક્યાંયથી મળી નથી, પણ એની ગર્લફ્રેન્ડની છે. આશા, તને આવું બધું બોલતા શરમ નથી આવતી? અરે રોહન તારો વર છે. અને આશા, એક વાત કાન ખોલીને સાંભળી લે, મારો દીકરો એવો નથી. અરે આજ સુધી રોહને કોઈ છોકરીને આંખ ઊંચી કરીને જોયું પણ નથી. મમ્મી, કોઈ પુરુષ કેવો છે ને એ તો એની ખાલી પત્ની જ સમજી શકે. એટલે તું મારા દીકરાને હલકો ચિતરે છે? મમ્મી, હું એમને હલકા નથી ચિતરતી, પણ એ તો હલકા વિચારના છે જ. બસ આશા, બહુ થયું. તું મારા દીકરાનું અપમાન કરી રહી છે અને એની ઇજ્જત ઉપર કાદવ ઉછાળી રહી છે. પહેલી અને છેલ્લી વાર કાન ખોલીને મારી વાત સાંભળી લે. રોહને કહ્યું ને કે એને આ ચુંદડી રસ્તામાંથી મળી છે, એટલે રસ્તામાંથી જ મળી છે. હવે પછી મને આ ચુંદડીને લઈને ઘરમાં કોઈ માથાકૂટ નહીં જોઈ. સમજી ગઈ? જય શ્રી કૃષ્ણ સરલાબેન. જય શ્રી કૃષ્ણ મનસુખભાઈ. બેસો બેસો. તમે આજે અહીં શું? આજે અચાનક ભૂલા પડ્યા? મહેમાન ગતિ કરાવવા આવ્યા છો કે શું? ના, એમને મેં બોલાવ્યા છે. તે બોલાવ્યા છે? પણ કેમ? તમારા દીકરાની ફરિયાદ કરવા, અને તમે બંને મા દીકરો માનતા નથી ને એટલે. મનસુખભાઈ, હા તમારી છોકરી તો સાવ જળ જેવી છે, કોઈ વાતમાં સમજતી જ નથી. સરલાબેન, તમે મારી છોકરી વિશે આવું ન બોલો. મારી છોકરી કઈ સાવ મૂર્ખ નથી. આ મૂર્ખ નહીં તો શું કરી રહી છે તમારી છોકરી? એક નાની અમથી વાતનો ઉપાડો લઈ લીધો છે. આ વાત કોઈ નાની અમથી નથી, પણ વાત બહુ મોટી છે. એટલે તમે પણ તમારી દીકરીનો પક્ષ લ્યો છો? હું મારી દીકરીનો પક્ષ લઉં ને એવું નથી. હું ફક્ત સાચી વાતનો જ પક્ષ લઉં છું. એટલે તમે એમ કહેવા માંગો છો કે આશા સાચી છે અને અમે લોકો ખોટા છીએ? એ તો રોહન કુમાર આવશે ને ત્યારે ખબર પડી જ જશે કે સાચી વાત શું છે. આજે રોહન કુમારને સાચી વાત કરવી જ પડશે. અરે પપ્પા, તમે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પપ્પા, કેમ આમ અચાનક ભૂલા પડ્યા? ના કોઈ ફોન, ના કઈ ખબર. ભૂલો નથી પડ્યો રોહન કુમાર. આ તમે કાર રસ્તાને એવા કર્યા છે ને એટલે મારે આવવાની ફરજ પડી. પપ્પા, આવું કેમ બોલો છો? એવું તે વળી શું કર્યું છે મેં કે તમે આ રીતે બોલો છો? આ ચૂંદડીના લપના કારણે મારે અહીંયા આવવું પડ્યું. જે કાંઈ હોય ને એ સાચું કહી દો, હું તમને માફ કરી દઈશ. કોની છે આ ચૂંદડી? કોની સાથે તમારે આડા સંબંધ છે? પપ્પા, આ તમે શું બોલો છો એનું ભાન છે તમને? અરે તમે પણ આશાની જેમ મારા પર શક કરો છો? તો શક કરે જ ને. આ શક પડે એવું તમે કામ કર્યું છે. જુઓ પપ્પા, હું આશાને કહી ચૂક્યો છું અને તમને પણ કહી દઉં છું કે આ ચૂંદડી મને રસ્તા પરથી જ મળી છે. અરે તમે લોકો માનતા કેમ નથી? આ વાતને સમજતા કેમ નથી પપ્પા? પપ્પા, તમે લાખ કોશિશ કરશો ને તો યાર રોહન સાચું નહીં બોલે. એટલે હવે વાત બંધ કરો. હું મારા કપડાં ભરું છું અને હું પણ તમારી સાથે આવું. એટલે તું પિયર ચાલી જઈશ એમ? હા, હું મારા પિયર વહી જઈશ અને જ્યાં સુધી તમે સાચી વાત નહીં કબૂલો ને ત્યાં સુધી હું પાછી નહીં આવું. રોહન કુમાર, હું નથી ઈચ્છતો કે મારી દીકરી પિયર આવે, પણ આ વાત બગડતી જાય છે એટલે તમને કહું છું કે જે કાંઈ પણ હોય ને હકીકત જણાવી દો. અરે પણ હું સાચું જ તો કહી રહ્યો છું ને. જે સાચું છે એ તમે લોકો માનવા તૈયાર નથી. બેટા, લાગે છે કે રોહન કુમાર મારી વાત નહીં સમજે, એટલે હવે વધારે મગજમારી નથી કરવી. જા, તું તારા કપડાનો બેગ તૈયાર કર. જા બેટા, લાગે છે કે રોહન કુમાર મારી વાત નહીં માને,
એટલે હવે એમની સાથે વધારે મગજમારી કરવાની જરૂર નથી. જા, તું તારો કપડાનો બેગ તૈયાર કર, જા. હા હા, લઈ જાવ એને તમારા ઘરે. બાકી હું જે કહી રહ્યો છું એ સાચું જ કહી રહ્યો છું. બાકી હું મારી વાત પરથી ક્યારેય નહીં ફરું. રોહન, આ આશા એના પિયર ચાલી ગઈ ને એને 1 મહિનો થઈ ગયો. ના તો એ પાછી આવે છે, ના તો એના સમાચાર કોઈ આવે છે. મને ચિંતા થાય છે. તું એને ફોન કરીને પૂછી જો ને એને કરવું શું છે. મમ્મી, આજે બપોરે જ મારા સસરાનો ફોન આવ્યો હતો. તો શું કહેતા હતા એ? આશાને મોકલવાનું કહેતા હતા ને? નહીં મમ્મી, હે આશાને મોકલવાનું નહીં, પણ મારા ને આશાના છૂટાછેડા લેવાનું કહેતા હતા. શું? તારા સસરા તારા ને આશાના છૂટાછેડા કરાવવા માંગે છે? હા મમ્મી, એ લોકો કોઈ વાતે સમજવા તૈયાર જ નથી. ના બેટા, આવું ન થવું જોઈએ. આપણે એમને સમજાવવા પડશે. મમ્મી, એમને સમજાવવાનો હવે કોઈ જ અર્થ નથી. જો એમનામાં સમજ શક્તિ હોત ને તો આટલી નાની અમથી વાતનું વતેસર ના કરત. તો શું તું પણ એવું ઈચ્છે છે કે તમારા લોકોના છૂટાછેડા થઈ જાય? હવે ઝઘડાળું અને શંકાશીલ પત્નીને ઘરમાં રાખીને રોજ ઘરની શાંતિને ડોળવીને એના કરતા તો આની સાથે છૂટાછેડા લઈ લેવા સારા. રોહનકુમાર, આ તમારા અને આશાના ડિવોર્સ પેપર છે. આશાએ આમાં સાઇન કરી દીધી છે. લ્યો, તમે પણ સાઇન કરી દો. રોહનભાઈનું ઘર આ જ છે? હા, હું જ રોહન છું બેન. પણ તમે કોણ? મેં તમને ઓળખ્યા નહીં. આવો આવો. મારું નામ રીના છે. એકચ્યુઅલી 1 મહિના પહેલા હું મારા હસબન્ડ સાથે બાઇક પર પાછળ બેસીને જતી હતી, તો મારા ખોળામાં એક ચુંદડી હતી જે ઉડીને રસ્તા પર પડી ગઈ. મેં એને શોધવાની બહુ ટ્રાય કરી પણ એ મને મળી જ નહીં. મારા હસબન્ડે સગાઈ પછી પહેલી ગિફ્ટ આપી હતી એ ચુંદડી, એટલે એ મારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. રસ્તા પર પેલા સરલા કાકીનું ઘર છે ને, એમણે મને કહ્યું કે એ ચુંદડી તમારી પાસે છે, એટલે એમની પાસેથી મેં એડ્રેસ લઈને અહીંયા આવી ગઈ. હા બેન, તમારી એ ચૂંટણી મને જ મળી છે. હું તમને હમણાં આપું છું, પણ એ પહેલા હું આ એક જરૂરી કામ પતાવી દઉં. નહીં રોહન, હવે એની કઈ જરૂર નથી. તમે હવે ડિવોર્સ પેપર ઉપર સાઈન ના કરતા. લો પપ્પા, ડિવોર્સ પેપર ઉપર મેં મારી સાઇન કરી દીધી છે. તમે હવે તમારી દીકરીને લઈને જઈ શકો છો અહીંયાથી. ચાલ બેટા, હવે ચાલ જઈએ.